23મો ક્વેશ્ચન છે fx is equal to 1 minus sin cube x upon 3 cos square x x less than pi by 2 x equal to pi by 2 ત્યારે k છે અને x less than pi by 2 હોય ત્યારે b into 1 minus sin x upon pi minus twice x whole square છે અને x equal to pi by 2 આગળ સતત આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને મૂલ્ય 3 શોધવા પડશે અને તે 3 ઇક્વલ હશે એવું લઈ લઈશું કે x equal to pi by 2 આગળ સતત છે એવું કીધેલું છે તો અહીં f એ x is equal to pi by 2 આગળ સતત છે એટલે શું થશે therefore limit x tends to pi by 2 from left fx is equal to limit x tends to pi by 2 from right fx is equal to f of pi by 2 થશે બરાબર ચલો તો therefore limit x tends to pi by 2 from left limit x tends to pi by 2 from left x tends to pi by 2 from left એટલે x less than pi by 2 અને x less than pi by 2 એટલે આ વિધેય વ્યાખ્યાયિત થયેલું છે એટલે 1 minus sin cube x whole upon 3 cos square x is equal to limit x tends to pi by 2 from right એટલે x greater than pi by 2 અને x greater than pi by 2 એટલે આ વિધેય વ્યાખ્યાયિત થયેલું છે એટલે b into 1 minus sin x whole upon pi minus twice x whole square અને is equal to f of pi by 2 ની વેલ્યુ k આપેલી છે તો આવું કંઈક છે એટલે તમારે આ લક્ષની કિંમત શોધવાની છે આ લિમિટ શોધવાની છે અને તે ત્રણ સરખાવીને આપણે k ની વેલ્યુ શોધીશું બરાબર છે સોરી a અને b અને k છે તો b અને k શોધીશું એટલે બે સમીકરણો મળશે હવે આ a ક્યુબ માઈનસ b ક્યુબ તો a ક્યુબ માઈનસ b ક્યુબ જે છે એની ફોર્મ્યુલા તમારી પાસે છે a માઈનસ b a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને માઈનસ હોય તો પ્લસ જ આવે એટલે પ્લસ ab આવશે બરાબર છે અથવા a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર તમે લખતા હોય તો તે રીતે લખી શકો બધું ચાલશે cos સ્ક્વેર x છે ઉપર 1 માઈનસ sin x આવશે આના પ્રમાણે તો આ cos સ્ક્વેર 1 માઈનસ sin સ્ક્વેર લખી શકાય બરાબર છે એટલે cos સ્ક્વેર x એટલે તમારી પાસે એને આપણે 1 માઈનસ sin સ્ક્વેર x લખી શકીએ અને આ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તેનો અવયવ પડે બરાબર છે તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તેનો અવયવ પડે તો એ શું થાય તો 1 માઈનસ sin x into 1 પ્લસ sin x થઈ જાય તો આ તમારી પાસે સમજ છે હિન્ટ કહેવાય બરાબર છે તો તમને આ હિન્ટ આપી બરાબર છે હા સમજી ગયા ઓકે તો ધીસ ઇઝ 1 minus sin cube એટલે જવાબ શું આવશે તો કે this is equal to limit x tends to pi by 2 from left 1 minus sin x 1 plus a square plus b square એટલે sin square x plus ab એટલે sin x a minus b a square plus b square plus ab તો a square plus b square plus ab બરાબર છે છેદમાં upon 3 cos square x ની જગ્યાએ શું લખવાનું ડિસાઈડ કર્યું આપણે તો કે 1 minus sin x 1 plus sin x લખીશું 1 minus sin square થાય એટલે તો ડાયરેક્ટ લખીએ છીએ તો 1 minus sin x રાઈટ અને ન સમજ પડે તો પછી લખીએ આપણે cos square ની જગ્યાએ 1 minus sin square એટલે બીજા સ્ટેપમાં આપણે એના ફેક્ટર લઈશું ઓકે ચાલો આપણે એવું કરીએ તો 1 जितना स्टेप ओछा लखशो એટલો જલ્દી દાખલો આવશે ને એટલી ટાઈમ તમારો સેવિંગ થશે તો 3 cos સ્ક્વેર ની જગ્યાએ 1 minus sin સ્ક્વેર x લખીશું ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા 1 minus sin x કોઈ ફોર્મ્યુલા નહીં 1 minus cos x હોય તો જ છે તો sin x ની જગ્યાએ આપણે pi by 2 minus x લખીએ તો પણ ચાલે અથવા તો કંઈ સમજ ન પડે ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે લક્ષમાં કંઈ ન સમજ પડે ત્યારે 11th માં આપણે શીખેલા કે x tends to a હોય તો x is equal to a plus theta ધરી લેવાનો આવું તમને 11th માં કીધું હતું મેં આવું તમે શીખેલા લક્ષમાં તો x is equal to a plus h ધરી લઈએ તો અહીંયા ધરી લઈએ કે x is equal to pi by 2 plus theta તો આપણે સાઈડ પર લખી લઈએ એ કામ સાઈડ પર કરીશું કે ધારો કે
x is equal to pi by 2 plus theta હું ધારી લઉં છું તો મારી પાસે x છે કે pi by 2 plus theta થયો અને જ્યારે x tends to pi by 2 ત્યારે x tends to pi by 2 ત્યારે x tends to pi by 2 ત્યારે આ pi by 2 કેન્સલ થાય એટલે theta tends to 0 થાય તો theta tends to 0 થાય અને આની વેલ્યુ pi minus 2x ની વેલ્યુ શું થશે તો કે pi minus x ને 2 વડે ગુણવાના બરાબર છે અથવા લખી દઈએ ચલો 2 into pi by 2 plus theta થાય આ કોની વેલ્યુ થવાની pi minus 2x ની વેલ્યુ તો pi minus 2x is equal to 8 થશે તો 2 2 કેન્સલ થાય એટલે pi plus 2 theta થશે બરાબર એટલે pi minus બરાબર છે આ કેન્સલ થયા એટલે pi અને પેલો 2 ગુણાશે એટલે 2 theta થશે એટલે કે pi pi કેન્સલ થાય એટલે -2 theta થાય એટલે તમારી પાસે આનો જવાબ જે છે તે -2 theta આવશે એટલે કે આ કોણ થવાનો -2 theta આ સાઈડ પર ગણતરી તમારે કરી રાખવાની મેં જે રીતે કરી છે તે રીતે તો તમારી પાસે શું મળવાનું તો કે લિમિટ x tends to pi by 2 from right b અચળ 1 minus sin x તો 1 minus sin x એટલે હોય શું થવાનું 1 minus sin x is equal to pi by 2 plus theta એટલે x is equal to pi by 2 plus theta થશે સમજાયું કે સમજ પડે છે ને હા અને pi minus 2x ની વેલ્યુ શું મળી -2 theta તેનો સ્ક્વેર તો -2 theta તેનો સ્ક્વેર અને is equal to આપણને k છે આના અવયવ પડવાના છે તો આગળ આપણે પડી લેતા પછી આ લઈ પાછો તો 1 minus sin x 1 plus sin x આવશે ત્રણ અચળ છે તેને બહાર લખી દઈએ એટલે therefore શું થશે તો કે therefore 1/3 into limit x tends to pi by 2 from left બરાબર આ જે છે તે 1 minus sin x પછી 1 plus sin square x plus sin x whole upon 3 તો આપણે લિમિટ ની બહાર લખી દીધા આના અવયવ 1 minus sin x 1 plus sin x આવશે તો 1 minus sin x 1 plus sin x એના અવયવ આવશે is equal to from right એમાં b કોમન છે અચળ છે એટલે આ b છે બરાબર વંચાતો નથી એટલે મોટો લખી દઈએ તો is equal to b બરાબર અને લિમિટ x tends to pi by 2 from right છે 1 minus sin pi by 2 plus theta sin pi by 2 plus theta બીજું ચરણ એ cos theta થશે અને ચેન્જ નો ચેન્જ એટલે જવાબ શું આવશે તો કે 1 minus cos theta એટલે જવાબ આવશે 1 minus cos theta whole upon -2 theta નો વર્ગ એટલે કેટલા થશે 4 theta square થશે એટલે 4 theta square થશે અને is equal to k તો છે જ બરાબર k ને આપણે આગળ લખી દઈએ એટલે પાછળ લખો કોઈ વખત ભૂલી ન જવાય તો k બરાબર is equal to 1/3 હવે આ 1 minus sin કેન્સલ થાય અને એ જો કેન્સલ થાય તો છેદમાં x pi by 2 મૂકે તો sin pi by 2 1 થાય છેદ 0 ખતમ થઈ એટલે લિમિટ પણ એપ્લાય કરી દઈએ એટલે શું થાય 1/3 into 1 plus sin pi by 2 1 થાય ખબર છે તો 1 plus 1 એટલે કેટલા થશે 1 plus 1 plus 1 બરાબર ને ત્રણ જ આવશે ને ઓકે રાઈટ 3 whole upon 1 plus 1 આવું કંઈક થશે is equal to b અચળ તો લિમિટ સોરી આપણે ભૂલ કરી અહીંયા થીટા મૂક્યા છે એટલે x tends to pi by 2 ત્યાં થીટા tends to 0 કરવો પડશે ને એટલે લિમિટ થીટા tends to 0 કરવી પડશે તો લિમિટ થીટા tends to 0 બરાબર આવી ભૂલ ન કરવાની લખવાનું ભૂલી ન જવાય લિમિટ થીટા tends to 0 તો લિમિટ થીટા tends to 0 હવે મેં તમને એવું કીધું છે કે 1 minus cos theta હોય તો તમે ફોર્મ્યુલા પણ એપ્લાય કરી શકો 1 minus cos હોય 1 plus cos હોય પણ 1 minus sin અને 1 plus cos હોય ત્યાં પ્રોબ્લેમ થાય એટલે તમે cos ની ફોર્મ્યુલા જે છે 1 minus sin 1 plus cos એ 2 cos square theta by 2 કે 2 sin square theta by 2 જે આવતી હોય એ લખી શકો પણ sin હોય તો ન આવે તો મેં તમને એને અનુબંધ વડે ઉપર નીચે ગુણવા કીધા હતા અને એ જ મેથડ પકડવાની એટલે તમારે થીટા એડજસ્ટ કરવા પ્રોબ્લેમ ન થાય તો આપણે એ કરીએ તો 1 minus cos theta upon 4 theta square એટલે 4 અચળ છે તેને બહાર લખી દઈએ એટલે b by 4 થશે અને અહીંયા થીટા સ્ક્વેર આવશે અને 1 plus cos theta વડે ઉપર નીચે ગુણી દઈએ છીએ બરાબર તમારે ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય તો કરી શકો છો પણ આ તમને થીટા એડજસ્ટ કરવામાં પ્રોબ્લેમ થશે નહીં ચાલો
તો કેટલા થયા તો કે this is k is equal to 3 divided by 3 cancel 1 upon 2 is equal to b by 4 limit theta tends to 0 1 minus cos theta 1 plus cos theta એટલે 1 minus cos square theta થાય અને 1 minus cos square theta એટલે sin square theta ખબર છે એટલે તમે ડાયરેક્ટ લખી શકો છો sin square theta upon theta square અને આ એક બાકી રહી ગયો એને સેપરેટ લિમિટ આપીએ તો લિમિટ theta tends to 0 1 upon 1 plus cos theta થશે sin theta upon theta whole square એટલે 1 થાય એટલે ડાયરેક્ટ લખીશું 1 આપણે બરાબર તો શું જવાબ મળે તમને તો કે therefore k is equal to 1 upon 2 is equal to b by 4 into 1 અને આ 1 upon cos 0 1 થાય એટલે 1 upon 2 થશે બરાબર એટલે શું મળ્યા તમને k is equal to 1 upon 2 is equal to b by 8 બરાબર એટલે k ની કિંમત હાફ મળે અને b ની કિંમત પણ હાફ મળે એવું થાય એટલે k is equal to half અને 1 upon 2 is equal to b by 8 થાય is equal to b by 8 એટલે કે b by 8 એટલે b બરાબર કેટલા થશે 4 થશે બરાબર કે આ 2 અને 4 થશે એટલે therefore this implies b is equal to 4 અથવા તો ડાયરેક્ટ લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે k is equal to 1 upon 2 k is equal to 1 upon 2 અને b is equal to 4 મળે બરાબર તો એક સરસ મજાનો તમારી પાસે સાતત્યનો એક્ઝામ્પલ્સ છે બરાબર અને બધી જ વસ્તુ તમારી પાસે આવી છે 11મા ધોરણના લિમિટનું પણ રિવિઝન થઈ જાય છે બરાબર તો એને બે ત્રણ વખત ભણી નાખો એટલે તમને આવડી છે 24મો ક્વેશ્ચન છે fx sin a plus 1x plus sin x upon x x less than 0 c x equal to 0 અને x plus root bx square root x plus bx square minus root x upon b into x raised to 3 by 2 x greater than 0 એ x equal to 0 અગર સતત હોય તો આપણે અચળો શોધવાના છે e અને b કોમ્પિટિટિવ એક્ઝામ માટે ગુજકેટ માટે જેઈ માટે અગત્યનો દાખલો આ જેઈ માં પૂછાયેલો પણ ક્વેશ્ચન છે ગુજકેટમાં પણ પૂછાયેલો છે તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે અત્યારે આપણે જે કરીશું એ બધું ડિટેલમાં લખીશું એટલે તમારા સ્ટેપ વધશે બાકી એમસીક્યુ માટે તમે શું કરી શકો છો એ તમને હું છેલ્લે બતાવીશ બરાબર તો f એ x = 0 આગળ સતત છે તો f એ x = 0 આગળ સતત છે એટલે લિમિટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ થાય પણ લિમિટમાં લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ લેવી પડશે આપણને તો જ આપણે બે વેલ્યુ મળશે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ લખીશું આપણે તો કે લિમિટ x tends to 0 from left f of x is equal to limit x tends to 0 from right f of x is equal to f of 0 થશે is equal to f of 0 થાય now x tends to 0 from left એટલે x less than 0 આ વેલ્યુ તમારી પાસે ફંક્શન ડિફાઇન થાય છે આ વેલ્યુ માટે બરાબર એટલે શું મળશે તો કે લિમિટ x tends to 0 from left limit x tends to 0 from left sin a plus 1 into x plus sin x whole upon x is equal to limit from right આ ડિફાઇન થાય છે એટલે limit x tends to 0 from right શું મળશે root x plus bx square અને minus root x upon b into x raised to 3 by 2 is equal to x equal to 0 આગળ f0 c છે તો c મળશે તમને c ભૂલાઈ જાય આપણે c ને આગળ લખી લઈએ પહેલેથી જ બરાબર એટલે therefore c is equal to limit x tends to 0 from left sin θ upon θ જોઈએ અહીંયા પણ sin છે તો બંનેને બાયફર્કેટ કરી લઈએ તો શું મળશે આપણને sin a plus 1 into x upon x plus લિમિટ પર સેપરેટ આપી દઈએ તો કે લિમિટ x tends to 0 from left sin x upon x is equal to limit x tends to 0 from right છે તો લિમિટ x tends to 0 from right root x અહીંયા x છે આ પણ x છે તો root x કોમન નીકળશે તો આમાંથી x કોમન કરીએ તો બહાર root x થશે એટલે root x કોમન કરી દો આમાંથી તો બાકી શું રહ્યું
વર્ગમૂળમાં x કોમન કાઢ્યો એટલે 1 પ્લસ એક x નીકળી ગયો એટલે bx અને માઈનસ 1 થશે. ડાયરેક્ટ રૂટ x કોમન કાઢી લઈશ બંનેમાંથી. સમજ પડશે ને? આ રૂટ x નીકળવાનો છે, આમાંથી x કોમન કાઢ્યો રૂટ x થઈ ગયો એટલે ડાયરેક્ટ લખી દીધું છે મેં હોલ અપોન b into x raised to 3/2 પાવર થશે. બરાબર છે? હવે sin થીટા, થીટા કોણ છે? જે sin cos tan પછી જે કંઈક આવે એ થીટા કહેવાય. તો થીટા a + 1 * x, તો મને છેદમાં a + 1 * x છે નથી, તો એના વડે ગુણીએ અને ભાગીએ એટલે શું થાય? તો કે આપણને જે મળશે તે therefore c = limit x tends to pi/2 from left, x tends to pi/2, sorry 0 છે અહીંયા, sorry x tends to આગળ રાખવાનું pi/2 તો 0 from left sin, બરાબર છે? તો sin a + 1 * x હોલ અપોન x હતા, તો આપણે a + 1 વડે ગુણીએ છીએ છેદમાં, તો a + 1 વડે ભાગવું પડે એટલે આપણે અંશમાં લખીશું, છેદનો છેદ અંશમાં જાય એટલે, તો a + 1 વડે ગુણ્યા અને ભાગ્યા પ્લસ sin x / x તો 1 જ થશે. સેપરેટ લિમિટ આપેલી છે એટલે આપણે +1 જ લખી દઈએ, તો +1 જરા મોટો લખવાને ખબર પડે કે અલગ પડે છે સ્ટેપ. ઓકે, ચાલો હવે આ રૂટ x અને આ x * 3/2, બરાબર? 3/2 એટલે તમને ખબર છે તે રીતે x * 1/2 એટલે રૂટ x એટલે x * 1/2 થાય, તો x * 1/2 ઉપર છે, છેદમાં તમારી પાસે x * 3/2 છે, તો આને છેદમાં લઈએ તો 3/2 - 1 ઘાત થાય, તો 3/2 - 1/2, બરાબર? એટલે 2 - 3 - 1 2 ડિવાઇડ બાય 2 1 થશે એટલે છેદમાં એક x બાકી રહેશે. તો ધીસ ઇઝ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ. આ કેન્સલ થશે એટલે x રહેશે અને અંશમાં જે બાકી રહી છે તે રૂટ 1 + bx, રાઈટ, -1 હોલ અપોન bx, બરાબર છે? આપણે bx લખી દઈએ, ચાલો જગ્યા નથી આ લિમિટની આગળ કે લખીએ ગંદુ થશે. તો વર્ગમૂળ આવ્યું, આનું સમરૂપ કોણ છે એટલે અનુબંધ વડે ઉપર નીચે ગુણી દઈએ તો શું થશે? તો કે વર્ગમૂળમાં 1 + bx + 1 હોલ અપોન વર્ગમૂળમાં 1 + bx + 1 થશે. જ્યારે અનુબંધ વડે ગુણીએ ભાગીએ છે ત્યારે એક કામમાં આવે a - b a + b માં એક બાકી રહી જાય, કાં તો અંશમાં બાકી રહે કાં તો છેદમાં બાકી રહે, ક્યાંથી તમે અનુબંધ લીધી તેના પર ડિપેન્ડ છે. તો આમાં અંશની અનુબંધ લીધી છે છેદમાં બાકી રહેશે, તેને સેપરેટ લિમિટ આપીશું અને a² - b² માં ચેન્જ કરીશું અને સિમ્પ્લિફાઈ કરીએ, બરાબર? તો હવે આ a + 1 કોન્સ્ટન્ટ છે, એને બહાર લખી લે લિમિટની, તો c * a + 1 અને આ જે બાકી રહે આ એ x ટેન્ડ્સ ટુ 0 છે, તો તેને a + 1 વડે ગુણીએ તો પણ એ 0 થઈ જાય એટલે ડાયરેક્ટ લખીશું આપણે કે ટેન્ડ્સ ટુ 0 થાય એટલે આ sin θ / θ ફોર્મ થઈ ગયું એટલે એનો જવાબ શું આવે? 1 આવે. તો કે આ 1 થાય અને પ્લસ આ 1 હતો જ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ, તો x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ a - b a + b એટલે a² - b² થાય એટલે વર્ગમૂળ નીકળી જશે, તો વર્ગમૂળ નીકળી જાય એટલે બાકી શું રહે? 1 + bx -1 upon bx into limit x tends to 0 from right 1 upon વર્ગમૂળમાં 1 + bx + 1 થશે, બરાબર? ચાલો તો આ કેટલા થયા? a + 1 + 1 એટલે a + 2 થઈ ગયા એટલે c = a + 2 1 1 કેન્સલ થશે એટલે bx upon bx થાય એટલે લિમિટ x tends to 0 from right bx upon bx અને into x ની જગ્યાએ 0 મૂકીએ તો 1 upon √1 plus 1 એટલે 1 upon 2 થશે એટલે into 1 upon 2 થશે. આ 1 થઈ ગયો એટલે લિમિટ 1 થશે એટલે તમને શું મળે છે? તો કે મળે છે c = a + 2 = 1 upon 2, બરાબર? એટલે c ની વેલ્યુ કેટલી મળે? હાફ અને a + 2 ની વેલ્યુ પણ કેટલી મળે? હાફ. એટલે therefore c = half અને a + 2 = half. therefore a = half -2 એટલે -3/2 થાય એટલે a = -3/2 મળે. એટલે માટે ફાઇનલ આન્સર શું મળે? એક મળ્યો half અને બીજો મળ્યો -3/2. therefore c = half અને
c is equal to sorry a is equal to -3/2 મળે. આ તમારો ફાઇનલ જવાબ થાય. બરાબર છે. તો તમે કહેશો કે જી કોમ્પિટિટિવ માં કે એમસીક્યુ માં ગુજકેટમાં આટલા લાંબા દાખલા કરવાનો કોઈ જરૂર નથી. તમને કન્સેપ્ટ આવડતો હોય તો તમારી પાસે આ લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ થવાની. તો તમે જુઓ કે sin θ upon θ એટલે જો ડાયરેક્ટ લખવું હોય તો આમ લખી શકો કે આનો જવાબ આવશે a+1. sin θ upon θ આપણે કોણ દોઈતો મને a+1 તેને આપણે ગુણીશું અને ભાગીશું. છેદમાં a+1 લખું તો મારે a+1 વડે ગુણવાનો એટલે a+1 જવાબ આવવાનો. બાયફર્કેશન કરીએ તો sin x upon x એટલે 1 થઈ ગયા એટલે કે +1 is equal to હવે આ તો આમાંથી હું √x કોમન કાઢું છું તો અહીંયાથી √x કોમન નીકાળીએ એટલે નીકળી જાય એટલે બાકી શું રહે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ડાયરેક્ટ બતાવી દીધું બરાબર. તો વર્ગમૂળમાં 1 + ax - 1 upon bx બાકી રહે. આટલું બાકી રહે. એક જ તક લખો આપણે. હવે આની અનુબંધ લેવાના એટલે અનુબંધ લેવાના એટલે a + 2 આપણી પાસે આગળ c છે તો c = a + 2 બરાબર છે. આ કેવી રીતે શોર્ટકટ્સમાં ગણવાનું તે શોર્ટકટ મેથડ બતાવું છું બરાબર. પણ ડિસ્ક્રિપ્ટિવ હોય તો તમારે બધા સ્ટેપ લખવા પડે. તો c = a + 2 થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ આના અનુબંધ વડે ગુણવાના એટલે a² - b² થાય એટલે શું થાય 1 + bx - 1 upon bx થાય અને આનો અનુબંધ એટલે પ્લસ તેમાં x = 0 મૂકીએ તો 1 + 1 થાય એટલે 1 + 1 આમ થાય. આ કેન્સલ થઈ ગયા. MCQ માટે ગણીએ છીએ લિમિટ પર મેં નથી લખી જોઈ. આ 1 1 થઈ ગયા તો આ 1 થઈ ગયા આ 1/2 એટલે c = a + 2 = 1/2 અને પછી c = ½ અને a = -3/2. આ તો ગણતરી બતાવી છે બાકી આ પણ બતાવવાની કોઈ જરૂર નથી. તો તમે આ રીતે એક્ઝામ્પલ કરી શકો છો બરાબર. એટલે પ્રેક્ટિસ કરશો તો આવશે અને MCQ માટે તમારે આ રીતે સોલ્વ કરવાના હોય એટલે પછી કોઈ જાતના બૂમબરાડા ના જોઈએ કે આ કેટલો બધો મોટો દાખલો થાય અને કેટલા 7-8 સ્ટેપ થાય. 7-8 સ્ટેપ તમારા ડિસ્ક્રિપ્ટિવ માટે અને તમને સમજ પડે તેના માટે લખ્યા છે બરાબર. તો આ રીતના કેવી રીતે MCQ માટે પણ કરી શકાય એ એક્ઝામ્પલ તમારે શીખવા હોય અને વધારે માહિતી જોઈતી હોય તો તમે સંસ્કાર એજ્યુકેશન ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ કરી લો અને એ સબસ્ક્રાઇબ કરશો તો તમને આ બધા વિડીયોમાં આ રીતની ઘણી બધી વસ્તુઓ તમને શીખવા મળશે અને તમારે કંઈક નવું શીખવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને મોકલાવી આપો તો તેના વિડીયો બનાવીને તમને આ પરિસ્થિતિમાં પેન્ડેમિકની પરિસ્થિતિમાં તમારી સુધી સોલ્યુશન પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.